શું તમારી પૂજાનું ફળ તમને નથી મળી રહ્યું? કદાચ તમે આ 9માંથી કોઈ ભૂલ તો નથી કરી રહ્યા ને? છેલ્લો નિયમ તો સૌથી મહત્વનો છે, જે 99% લોકો નથી જાણતા. 1. આરતી હંમેશા ઊભા રહીને જ કરવી જોઈએ. 2. તિલક હંમેશા અનામિકા આંગળી એટલે કે રિંગ ફિંગરથી જ કરવું. લાઇક કરવાનું ભૂલતા નહીં જો તમે પણ ભક્તિમાં માનતા હો. 3. રાત્રિની આરતી પછી ક્યારેય પૂજા ન કરવી. 4. પૂજાના અંતે ભગવાન પાસે ભૂલચૂકની ક્ષમા એટલે કે માફી ચોક્કસ માંગવી. આવી જ જાણકારી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. 5. બપોરે 12 થી 4 વાગ્યા સુધી પૂજા કરવાનું ટાળવું જોઈએ. 6. પૂજા પૂર્ણ થયા પછી ઓમ ઇન્દ્રાય નમઃ મંત્રનો જાપ અવશ્ય કરવો. વિડિયો તમારા પરિવાર સાથે શેર કરો જેથી તેમને પણ પુણ્ય મળે. 7. પરિવારમાં જન્મ કે મરણ એટલે કે સૂતક દરમિયાન મૂર્તિનો સ્પર્શ ન કરવો. 8. પૂજા પછી જળને દીવા પર ફેરવીને આખા ઘરમાં છાંટવું. 9. પૂજામાં પંચદેવ એટલે કે ગણેશ, શિવ, વિષ્ણુ, દુર્ગા અને સૂર્યદેવનું સ્મરણ કરવું અનિવાર્ય છે. આના વગર પૂજા અધૂરી ગણાય છે. મિત્રો, સાચા દિલથી પૂજા કરનાર ક્યારેય ખાલી હાથે પાછો નથી આવતો. જો તમે પણ ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હોવ તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા તમારા ઇષ્ટદેવનું નામ લખવાનું ભૂલતા નહીં. જોઈએ કેટલા લોકો સાચા ભક્ત છે. જય શ્રી કૃષ્ણ.